જય શ્રી કૃષ્ણ દોસ્તો, ચાલો હું આવી ગયો છું અત્યારે રાજકોટના આંબરડી ગામે. અહીંયા એક વૃદ્ધ દાદા અને તેનો દીકરો છેલ્લા 3-4 વર્ષથી બંધ મકાનમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. શું છે આ પરિવારની સ્થિતિ, આ વિડીયોમાં અંત સુધી. આવું છે અને ઉભરાટ પર હલાય એટલું હલાય. શું નામ તમારું? રમદાસ. ભાઈનું નામ? એના દીકરા ગિરધરભાઈ. વાળ કેમ નથી કપાયા? હાલ કપાયો ભાઈ, બાપા પાણી નું બધી કેમ પછી દુકાને જઈ તારે ક્યાં શું કરવા? અમારો છોકરો તો જામનગર છે, હારણકી. આ તમારે શું થાય? ના એનો દીકરો મગજ કામ રોટલા કરવાના તવે નથી. મગજ કામ કરતો. દીકરીઓ જમીન ને એવું કઈ રાજકોટ છોકરીઓ જમવાનું ને એનું કઈ રીતે પૂરું કરો? એ અગાઉ કરેલું એટલે પૈસા ભેગા કરેલા એટલે પેલા કરેલા કેટલાક છે? કેટલાક છે? એમાં 9 લાખ ને 82 હજાર છે હવે. 9,82,000. ઘણા પૈસા ભેગા કર્યા છે. હું તો ક્યાં ઉપાધિ છે? હા, એ દાદાના એમ પૈસા કેટલા ભેગા કર્યા છે? હું કરતા હું જમીન તો નથી. દાદા શું કામ કરતા? મજૂરી જમીન માં છે જ નહીં. આ ભાઈ ઈ મજૂરી મજૂરી કર. મજૂરી એટલે આનું તો તમે વાત જ પૂછો માં, એ પ્રકારની મજૂરી. સાચો આધાર દાદાનો થતો હોય. આને આપણે લગ્નની થઈ ગયેલા હતા ભાઈને. ક્યાં ગયા? ભાગી ગયા. બરોબર. આની સ્થિતિ બગડતી ગઈ. એટલે મતલબ કે આમની સ્થિતિ બગડી એટલે વી આવી બધા ગયા. વયા ગયા. અને હવે પછી આ બધા હાવ એવા થઈ ગયા. માગી રોટલા ખાઈ. તમને આખો જે આમાં કંટાળો નથી આવતો અંદર ની અંદર? અને આ નથી ખોટવાઈ ગયો છે. અમે બાઈને ફળિયામાં અંદર આવી શું ખાધું બપોરે? તારી બા મારી બપોરે કે અમે એને રોટલી ને શાક નહીં શેનું શાક બનાવ્યું? રીંગણાનું નહીં. રીંગણાનું. તમે રાંધો ને? આવડે બધું? અટાણે શાક બનાવ્યું રીંગણાનું. ચટાણી રીંગણાનું બપોરે ઓછું બનાવ્યું એટલે જાજુ બનાવ્યું. હાલે. હું એમ બહાર કરું નીકળતા હશે આ ભાઈ. ખાવું કઈ એક જ નીકળે. સામેવાળાને ખબર નથી. દૂધ લેવાનું એ બધું. તમારો દીકરો હે ઈ? કોઈ નમરે હા, એમને આ તમારો દીકરો છે. હા એમ ઓરા દી છે કોણ છે કે? કોણ છે ઈ? હરિજન નો છોકરો છે. તમારો દીકરો છે ઈ? અમારા દીકરા નથી. તમારો દીકરો ક્યાં? ઈ તો જામનગર છે, હારાની ઘીરે આવતો નથી. હા, હરાન કરે. શું નામ એનું? એનું શું નામ છે? કે નામ હું જ કે કા? નામ તો કઈ રાખ્યું છે ને તમે? ના ઈ પહેલેથી જ આવતો નથી. એને મામાને ઘરે હતો ત્યાંથી. તો હું કરે દીકરો. હું અમરમાનો દીકરો. અમરમાં થઈ ગયા ને હા એનો દીકરો. પરબધામથી. તમને જમવાનું આપવા આવ્યો છું. ભગવાન જે ખાય સાચું. રેશન કાર્ડ નું ને એનું આવે હે? લસણ આવે લેવા જાવ હો? હા કાઈ લેવું લઈ આયા એમ ને? આ બે ઘર કાઢ્યોની માથે જ હાલે, સમજી ગયા? બરોબર. ઈ હા એક કિલો લેવા ઘઉં જાય. આવ્યા. મારે હા. કેવું 3 કિલો ક્યાં ચોખા બીજું બીજું ખાંડ 5 છોકરા ખાઈ રે કે નવું બીજું લાવવું પડે ઘઉં ને એવું? ના લો લેવું થઈ જાય છે એમાં 5 કિલો થઈ જાય બરોબર. મહિને. ભાઈ કમો પડ્યા કેટલા તમારે કેટલા ઘઉં આવે મહિને? 3 કિલો ચોખા 2 કિલો ઘઉં બરોબર. તો તે 3 કિલો ઈ ત્રણ પડે ને? હમ. આમાં મૂળ કઈ નહીં, મૂળ એકાંતમાં રહે ને એટલે હા, બસ. મગજ ઓલું થઈ ગયું સ્થિતિ છે. ખરાબ છે. બહાર આટા મારવા જાયજો પાછા તમે. હું તો બાઈને જાવ જ જો હવારે અને આ બાળ કપાવીને વ્યવસ્થિત રહેવાનું. કાલ કપાઈ આવજો હો ને હું પરમ દિવસે આવીશ. તો ટકો કરી નાખશે. નકર હું ટકો કરી નાખી. હા, પૈસા આટા નિયમ. વાળ કપાઈ નાખજો એમ કહું છું આ ભાઈ. આને પૈસા દે દો એટલે વાળ કાપી આવે. પૈસા- પૈસા મારી પાસે નથી કે નથી? કે આ તો કે 9 લાખ રૂપિયા બેંકમાં છે. હા બે ઠવરા હે? આ કે એમ નહીં આ હુકમ પહેરો આ છો ઘરનું દાદા. કાઢી નખાય. આ કાઢ નાખતા આ ઉપર પંખ કાઢી વાળીને નાખીએ. આવતો ગરમી કેવી કાઈ જોઈએ એમ કે સાઈડ હોય છે એમ કે. પણ હું કહું છું કે અમર મારો દીકરો પરબધામ જોયું? પરબ જોયું? પરબ જોયું? હતાધાર આગળ આવે ઈ પરબ. આ ન્યાથી આવ્યા છે. કઠિન બાપુ ન્યાથી હા, ક્યાં? કઠિન બાપુ હા, હવે બરાબર. હા. યા ઓળખે હું ખાય આ કઠિનદાસ બાપુ ને પડબ કઠિનદાસ બાપુ એમ ને એને પડબ એમ તો ચાલો આ
ભાઈ અને દાદા છે જે છેલ્લા 3 થી 4 વર્ષમાં આ બંધ મકાન છે જેમાં પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે. પરિવારમાં આમ તો કોઈ સહારો ન હોય એવું જણાય છે. કોઈ અહીંયા મુલાકાત પણ નહીં લેતું હોય કારણ કે અહીંયા અત્યારે ગરીબી આવી છે. દાદાને વૃદ્ધત્વ અને આ ભાઈ છે એને માનસિક સ્થિતિ છે એ થોડીક બગડતી જતી હોય એવું લાગી રહ્યું છે. એટલા માટે અહીંયા કોઈ મુલાકાત લેતું હોય એવું લાગતું નથી. આપણે અમરધામ આશ્રમ તરફથી આમને જેટલું પણ જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી આપણે અહીંયા કરિયાણું પૂરું પાડશું. આ ઘરની મુલાકાત લેતા આપણને એવું જણાય છે કે ઘરમાં તમે જોઈ શકો છો બાઇકથી માંડી અને ઘણી બધી વસ્તુ છે જ. અને આ જે ભાઈ છે લાંબા વાળવાળા તેમને લગ્ન પણ કરેલા છે. લગ્ન કર્યા બાદ એની સ્થિતિ થોડીક મગજની બગડતા એની પત્ની છે એમને છોડીને ચાલ્યા ગયા છે એવું એ જણાવે છે. ગ્રામજનો છે એ ગ્રામજનોનું પણ એવું કહેવું છે કે આ ભાઈને એ છે એ અંદર ઘરમાં ને ઘરમાં રહે છે. કંઈક કામ હોય એ અર્થે જ બહાર નીકળે, બાકી મોસ્ટ ઓફ ઘરમાં જ પુરાયેલા જોવા મળે છે. આ ભાઈનું એવું કહેવું છે કે અમારે મહિને 5 કિલો ઘઉં જરૂર પડે છે. આપણને તો ઘરે તૈયાર ભાણું મળી જાય છે એટલે ભૂખની કિંમત આપણને ખબર નથી. પણ જે આવા પરિવારો છે એને ક્યારેક એના ઘરની મુલાકાત લઈ જાઓ તો તમને ખબર પડે કે ભૂખની કિંમત શું છે. આ પરિવાર કદાચ મારો અંદાજ એવો છે કે ભૂખ અને એકાંતના લીધે આ જે ભાઈ છે એની પરિસ્થિતિ બગડતી હોય એવું જણાય છે. જ્યારે પણ આપણે જમીએ ત્યારે અન્નનો બગાડ ન કરીએ અને જે વધેલું છે એ લઈ અને રસ્તા ઉપર કોઈ એવું પણ પરિવાર હશે કે જે ભૂખ્યું સૂતું હશે તો એના સુધી એ ભોજન પણ પહોંચાડજો. કચરામાં ના જવા દેતા એનું ખાસ ધ્યાન રાખજો. શેમાં? ને હરખું જમવાનું બનાવીને જમજો હો બે. હા. અને સવારમાં નાસ્તો કરવાનો, વ્યવસ્થિત નાસ્તો છે. જમવાનું હો. અહીં જ મેં જોયો. અહીંયા હા જોયો મેં. હું આજે વખતે આવીશ ને એટલે નાસ્તો લેતો આવીશ. હા ગાંઠિયા છે, ગાંઠિયા બિસ્કિટ ને એવું છે, મેં જોઈ લીધું. આ બધું સાફ સફાઈ રાખતા હો. એ સાફ સફાઈ તો કાયદો જેવું થયું હોય બે દી. બહાર રખડવાનું હો. હા. અને હું તમને હે ને કરિયાણું ઉતારી દઈશ. હા દાદા પાસે શું હોય ને એની પાસે પાણીની બાટલો મીક દેવાનો. નિકુંજભાઈ અને ભોલાભાઈ આપણને આંબરડી ગામ છે. આપણો આશ્રમ જ્યાં નિર્માણ થાય છે ને ત્યાં બાજુમાં અમરધામ આશ્રમનું જે નિર્માણ થાય છે ત્યાંના જ આ બાજુનું જ ગામ છે. અને આ પરિવાર આપણને ચીંધ્યો છે. આમ તો આવી રીતના આ પરિવાર અહીંયા હોત અને જો આપણે કંઈ મદદે ન પહોંચીએ અને ભૂખ્યું રહે એટલે ભલભલાની માણસની પરિસ્થિતિ બગડી જાય, માનસિક સ્થિતિ બગડી જાય અને પછી આપણે લેવા જવાનું થાય, આપણે જ લેવા જવાનું થાય ને એમ. તો આવી રીતના જે આ ભાઈઓ જે સેવાનું કાર્ય કર્યું છે એ બહુ જે મદદ કરી છે એ બદલ તમારો બે ભાઈઓનો આભાર. અને આવી જ રીતે સાથ સપોર્ટ અને સહકાર આપતા રહીજો. આ તો તમારો માનવો જોઈએ કે તમે લોકો આ બધાની સેવા તમે કરો છો, બરોબર છે. અને ચાંદલી આશ્રમે પ્રભુજીને રાખો છો, બરોબર છે. અને ગામો ગામ તમે આ કીટનું વિતરણ કરો છો. આભાર તો તમારો ખરેખર ધન્યવાદ દેવો જોઈએ. આવી સેવા તમે કરો છો અમરમાના આશીર્વાદથી. અમરમાએ તો જે સેવા કરી છે ને તો આપણે કંઈ ન કરી શકીએ, પણ એના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એમાં તમારા જેવા બધા હોય તો સારું રહે એમ. બાકી તો પછી અમારે શું છે માનસિક સ્થિતિ બગડે અને પછી અમારે લેવા જવાનું થાય તો એનો કઈ મતલબ એ આખી વસ્તુ અલગ થઈ જાય એમ. અને આવી રીતે આપણે અગાઉથી પહોંચી જઈએ અને બધા ગામમાં આવા લોકો હોય તો પછી પરિસ્થિતિ વધારે બગડે નહીં. બગડે નહીં એમ. એટલે થોડુંક ધ્યાન દેજો ને તમે વાળ ને એવું બધું કપાય વ્યવસ્થિત રહીજો. ના કપાય.